Welcome to my channel, RR Jalwa. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં ફરીથી. તો આજનું વાતાવરણ કંઈક આવું છે. પણ મારું વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયેલું છે. એમાં એવું છે ને ગાઈસ કે મારે કરવાનું હતું આજ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ થવાનું છે ને એનું શૂટિંગ. તો જો હું શૂટિંગ કરતી હતી તો મને એમ કીધું હાલો આના લુકમાં આપણે એક વિડીયો બનાવી નાખીએ. જો અહીંયા ટ્રાયપોડ છે આમનામ પડ્યું છે, પણ આ કૂતરું કારુનું મને જોઈને એમ છે કે આ રૂનાનું પાકિસ્તાનનું લાગે. પાકિસ્તાનનું નથી, હું ભારતનું જ છું એવું છે ગાઈસ. તો શૂટિંગ આપણું ખતમ થઈ ગયું. જો તમારી વિડીયો જોયો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે રિંકી બામણિયા કરી, એમાં તમે જઈને ફોલો કરીને મારું આ વિડીયો જોઈ શકો છો એવું છે. તો હાલો આપણે શૂટિંગ ખતમ થઈ ગયું અને વિડીયો મારો એન્ડ સુધી જોતા રહેશો, બહુ મજા આવશે. તો ગાઈઝ આપણે એને શું કહેવાય સવાર પડી ગઈ છે ને આપણે તમે જોયું એ પ્રમાણે આપણે આવી ગયા છીએ સવારમાં કસરત કરવા. જોકે થોડીક બોડી ફિટ છે ને એટલા માટે હવે આપણે થોડીક બોડી ફિટ કરવાની છે, એટલા માટે આપણે સવારમાં આવી ગયા છે કસરત કરવા. અને પછી આપણે એક શૂટ છે એ તમે આગળ જોયું એ પ્રમાણે મેં શૂટ કરી નાખ્યું ખતમ, કારણ કે સવારમાં જે સારું રિઝલ્ટ આવે ને એવું કંઈ ન આવે એમ. તો હાલો આપણે સવાર મસ્ત મજાની કસરત કરી લઈએ. ગાઈસ તો આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે અને હવે આપણે હાવ થાકી ગયા છે. રોજે 1 કલાક હું વર્કઆઉટ કરું છું અને આજે પણ થોડા ઘણા વાદળા થઈ ગયા છે. જો વરસાદ આવશે ને તો હું તમને બતાવીશ કે શું થયું છે ને શું નહીં એમ. તો હાલો આપણે ઘરે જઈને નીચે જઈને નાસ્તો કરીએ. તો હું જાઉં છું વાડીએ, કારણ કે થોડોક તડકો નીકળ્યો ને તો હવે આપણે વાડીએ જાવી છીએ ને ઘણા દિવસથી તડકો નહોતો નીકળ્યો. વરસાદ હજી અંધારેલો તો છે જ તે થોડો ઘણો. તો આપણે એક ભારો લેતા આવીએ વાડીએ ને હું અમારે ઝાડને નુકસાન થયું ને એવું બધું હું તમને બતાવું. હાલ બહુ બધું નુકસાન થયેલું હોય, કારણ કે આજ ઝાડ વાડી અને કાલ વરસાદ આવ્યો એને જેવું થયેલું હતું બધું. તો જોઈ કેટલુંક નુકસાન થયું એમ. જોકે ઝાડ તો બધી બગડી જ ગઈ છે, અમારે ભેંસ એવી ખાય નહીં જોકે. અને અમારી બાજુમાં દાદાને વાડી હતી એમ બાજરી હતી, તો બાજરી બધી પડી ગઈ છે ગાઈઝ. હાલો આપણે જાવી તો ખરા હું હાલચાલ છે જોઈ પહેલાં. એટલે ગાઈઝ આપણે વાડીએ તો પહોંચી ગયા. જો આ ઝાડ લઈ લીધી, આ બાજરી લઈ લીધેલી હતી ને એમાં થોડું ઘણું બધી બાજરી કાળી પડી ગઈ છે. અને આ ખેતર તો અમથું ખાલી જ હતું. અમારા ખેતરમાં ઝાડ હતી, મારા કાકાની વાડી દાદાની વાડીમાં બાજરી હતી. જોકે બાજરો તો હજી ઊભો છે, એટલો બધો પડ્યો નથી, થોડો પડી ગયો ને થોડો બાકી છે. પણ સારું કર્યું ભગવાનની દયાથી એટલો બધો પડ્યો નહીં. જોવો છો ને પરિસ્થિતિ, આગાહી ઉપર આગાહી. આમાં જગતના તાજ સિવાય કોઈને ફેર ન પડે ભાઈ, કે કઠણાઈ મંડાણી માથે અને ભર ઉનાળે પડે છે કરા. હે કીર્તાર, હે કુદરત, ઠપકો દઉં તને ક્યાં નથી કરા. આ અમારા ગાઈસ તમે જોઈ શક્યું એમાં એટલું બધું અમારે ઝાડનું નુકસાન થયું. જોકે બાજરો એટલો બધો નથી પડ્યો, ખાલી ઝાડ અમારે બધી વાઢેલી હતી ને બધી પૂરી થઈ ગઈ. અને ઘણું બધું જોકે અમારું તો નુકસાન કહેવાય, કારણ કે અમારે ઝાડ નહોતી વાડીની હતી એવું છે. તો આપણે ભારો લઈ લીધો છે અને હવે આપણે જાશું ઘરે. તો ગાઈઝ હું આવી ગઈ છું પાછું છે ને શું કહેવાય 1-2 વાગ્યા ને તો છે ને પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. જો પાછો અંધાર ચડી ગયો છે. ફરીથી મને એવું લાગે છે કે ફરીથી પાછો વરસાદ આવશે એવું લાગે છે થોડું ઘણું, કેમ કે હવે આ રોકાવાનું નથી. પાછા હજી થોડાક દિવસ પહેલાં મેં અંબાલાલના ન્યૂઝ જોયા 2 દી પહેલાં, આ કાલના જ તો કે 15 થી 20 તારીખ સુધી પાછું યાર આગાહી છે. શું કરું, અમારી વાડીમાં ઝાર કેટલી બધી પડી હું તમને બતાવીશ યાર. ઝાર પડી એવી તે ઓલું કરવાનું છે ને કંઈ ખબર નથી પડતી યાર. ગાઈસ કેટલા સરસ મજાનું જો લોકેશન છે ને આજે પણ ફરીથી વરસાદ આવવાનો છે એવું લાગે છે. એવું લાગે છે નહીં, જો છાંટા પણ શરૂ થઈ ગયા છે થોડા. અને આજે પણ ફૂલ વરસાદ આવશે અને પાક્કું આવશે એવું છે ગાઈસ. તો હવે જોઈએ વરસાદ આવે કે ન આવે એમ. વાદળા તો થઈ ગયા છે સરસ મજાના એવું છે. જય માતાજી હંધાઈ મિત્રોને. તો આજે આપણે આવવાનો છે આપણા ગામમાં વરસાદ.
અને જો વરસાદ આવવા માંડ્યો. જો ટાણાણાણાણા ટાણાણાણાણા. તો ગાઈઝ આજનો દિવસ આમને પૂરો થઈ ગયો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય, આઈ હોપ કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.